રોડનું ખાતમુહૂર્ત અમરેલી ગીર સોમનાથના મધ્ય ભાગમાં આવેલા 60 વર્ષથી ન જોડાયેલા એવા ગામડાઓને જોડવાનું કામ આખરે કોંગ્રેસની સલ્તનત આવતાની સાથે શરૂ થઈ ગયેલું છે। ત્યારે ભાજપે માત્ર વાતો કરેલી છે અને પીપરિયા ગામની ને અને ગીર સોમનાથને વચ્ચે જોડાણ માટેનો એક રસ્તો પરિપૂર્ણ બનાવવામાં આવેલો છે। છેવાડાના માનવીની વિકાસની વાતો કરતી ભાજપ સરકારે અમરેલી જિલ્લાના છેવાડાના ગામ પીપરિયા અને ગીર સોમનાથના નાના સમઢિયાળા ગામને જોડતો 4.5 કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત આજે જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે કરેલું હતું। હવે આ ગામે એસટી સેવા પણ શરૂ કરવામાં આવશે। આ રોડ થવાથી આસપાસના 5 ગામોના લોકો હાજર રહેલા હતા અને તેઓએ સર્વેએ સાથે મળી અને ખુશી વ્યક્ત કરેલી હતી। ગામના વિકાસ માટે સતત કાર્યરત રહેવા માટે સર્વેએ સાથે મળી અને કામ કરવા માટે સોગંદ ખાધેલા હતા। છેલ્લા 20 વર્ષોથી વિકાસના કામોના વાતો અને જે ડિંડા ભાજપ સરકાર ફેલાવી રહી છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે આ છેવાડાના ગામોમાં આવીને જોવે કેટલો વિકાસ થયો છે। આઝાદી પછી રોડ રસ્તાના ખોટી ટીવી પર વાતો કરીને લોકોને ભરમાવ્યા છે, બાકી વિકાસના નામે મીંડું છે। એ જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે પરિસ્થિતિ જોવા મળે છે। આજે પીપરિયા સમઢિયાળા ગામને જોડતો રસ્તો એનું ખાતમુહૂર્તના પ્રસંગે જ્યારે આ ગામમાં આવવાનું થયું છે ત્યારે કહેતા અત્યંત દુઃખ થાય છે કે વિકાસ નામની કોઈ વસ્તુ આ ગામ સુધી સ્પર્શી નથી। ત્યારે આઝાદી પછી આ રોડનું સૌ પ્રથમવાર કામગીરી હાથ ધરવામાં અમે લોકો સફળ થયા છીએ અને આ કામ ખૂબ સરસથી છેવાડાના માણસને વિકાસનો પરિચય થાય એવી કામગીરી પણ કોંગ્રેસ પક્ષ સતત ભવિષ્યમાં કરતી રહેશે। અમરેલી અને ગીર સોમનાથ 2 જિલ્લાને જોડતો રસ્તો અમરેલીથી ગીર સોમનાથને જોડતો આ રસ્તો છે પીપરિયા સમઢિયાળાનો અને કહેતા વધારે અત્યંત દુઃખ થાય છે કે આ ગામમાં હજી સુધી એસટી તંત્ર પણ પહોંચવામાં નિષ્ફળ ગયું છે અને કોઈ બસની સેવાઓ આ ગામને લાભ મળેલ નથી। અમરેલી જિલ્લા કોંગ્રેસ જિલ્લા પંચાયત અમરેલી જિલ્લા કોંગ્રેસની બની છે ત્યારે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને જોડતો આ વર્ષોથી રસ્તાની જે માંગ હતી એ આજ કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન, અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમ્મર, બાપભાઈ રામ, નીરુભાઈ, પ્રેમજીભાઈ સેંજળિયા સહિત કોંગ્રેસના આગેવાનોએ આજ આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે અને આઝાદી પછી જો આ ગામમાં એક ખુશીની લહેર આવી હોય તો આ રસ્તો આપવાથી બહુ લોકો ખુશ થયા છે અને આ ગામમાં ક્યારેય ધારાસભ્ય કે સંસદ સભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે તે કહેવાતા આગેવાનો ક્યારેય ડોકાણા નથી અને આજે લોકો ગામની ઈચ્છા એવી છે કે આ ગામમાં આઝાદી પછી એસટીના ક્યારેય દર્શન નથી થયા તો આપ લોકોએ આ રસ્તો ચાલુ કર્યો તો હવે ગામમાં એસટી પણ હારોહાર ચાલુ થાય એવી અમે સરકારને રજૂઆત કરશું।